ચાલ જમદાર એટલે શું છે આવું રાતના પછી બધી જઈ ગઈ શું છે મને આવી ગઈ છે વાંચી તો પડતી છે આમ સાવા તો થઈ ગયા ડોહો મારતે કમાડ પાસે જતો જે મળે એ ફટાફટ લઈને ઓલા ડોહો કમાડ ખોલે એટલે એને ખબર ના પડવી જોઈએ ગમે ત્યારે જતો ને ડોહો તો આપણે સીધા નીકળી જાય બહાર તો એ ફટાફટ લઈને જઈને મળે ફટાફટ એટલે ડોહા ધાકી નથી હાથા ડોશીના ડોહા ડરતા નહીં હવે આપણે તો સોરવું નથી ઉપર ચડી જતો અલ્યા ભયા પેલું માસ્તર પાસે પડે તો ભૂતવાળો છે ઓય ભયા લાઈ તો લાય મનાજી હા બસ હવે મારે જોવે તો બોલતો કરતો ના હવે હા બોલી બોલ નહીં આવે નહીં બોલ ના કે કોક ડખા પ્લાન ઉપર ભૂષણ ફોન કરો हेलो भीखा अरे आज तो ना खाना थी फटोफट मार घर आओ अरे हमारे घर में कोक आपको पहला वाटची पड़ी बड़ी वाटची पड़ी कोक से हाँ तो पसी बात कर बिजी ठीक है फटो फोन पे थोड़ी लाइट લે રાતના 2 વાગે ફોન આવ્યો હોય જવું તો પડશે આવું હા આવું હા એટલે એકલો જો એના કરતી 1-2 જણ લઈને જવું તો સારું મફા કાકા અહીંયા એ રાતના તાત્કાલિક બોલાયા પણ રાતના 2 વાગે શિયાર શું કોમે બોલાયા આપણે રાતના 2 વાગે કેમ ફોન કર્યો છે એ ખબર નહીં તાત્કાલિક બોલાયા તમે કોઈ કીધું હતું ફોનમાં ના કે ઓય રાતનો મને 2 વાગે આવવાનો ફોન કરીને જગાડ્યો હા બોલો બોલાયા અહીંયા હા એટલે પણ રાતના 2 વાગે શી ખબર કોમ હે અને તો શું કોમ છે રાતના 2 વાગે એને ફોન કર્યો છે એ કીધું નહીં પણ કે ઓય આવો તાત્કાલિક તો એમ કરાય હેડો તો હવે એમ કરો આગે મન કરતો લ્યો હેડો 2 ભલા ત્રણ હા હેડો 1 ભલા 2 ને 2 ભલા ત્રણ હા હેડો ને ભાઈ હવે જાય છે ને ઓય હેડો તો આગેવાન મારે વડે રાતના 2 વાગે ફોન કર્યો છે શું ફોન તો એવું નહીં કીધું નથી પણ ફોનમાં પણ કીધું છે કે આવતું એટલે ઊંધડું બીજું આવ્યું છે બીજું આતું છે રાતનું એટલે આ વાત સાચી છે પણ હવે તાત્કાલિક એમ બોલાયા. કહે કે તાત્કાલિક આવો એવું છે એમ હવે એ અમે 2 જણા આવતા પણ અમે તો આવતી હતી બીક હા ओ आओ आगे भाई રામ રામ आओ રામ હા રામ 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 बेहो बेहो લ્યો શું કોમ કર્યું આપનું રાતનું કોમ હતું તો કે આ રીતે કર
કહું તું કે પેલા હું ઊંઘ્યો એટલે પેલા વાટકી ખગડાય એટલે હું ખોલીને દે ભાજ એટલે હાલ કોઈ નથી. હું પછી બેઠો વળી ગયા તા કીધું કમાડ તો બંધ હતો તો વળી કીધું હું ભૂલી ગયો છું વાગવાનું એટલે હું વાસી ઊંઘ્યો એટલે વળી ઊંઘ્યો એટલે વળી એની વાટકી ખગડાય. યાર કોક તો છે તરી દેવું થાય તો કોઈ ઉપર ભાઈ શું ડાકડા બી જાય એ કોઈ નહીં પાડી ને રમ ના તો ગડબડ લાગે બહેણી ખગડી બહેણી ખગડી કરી પણ હેડો બધા ભેળા અંદર તમે શું પહેરેલા થાપ પડે કે યાર શું છે આજુ આગળ તો દેખાતું કેમ નહીં કોઈ દેખાતું નહીં હા કોઈ દેખાતું નહીં બહેણી તો ખખડતી હતી યાર ભાઈ આ વાંચ્યું પડી છે અરે તો બહેણી એમ કહો ઘરમાં પોલીસને ફોન કરો. હા રેડી પૂરો અંદર પૂરો આજીવન ને કો પોલીસને ફોન કરી આગળ આ બાર નાખડે માતા એટલે ગમે કરીને બહાર નાખડી જાવ હેલો પોલીસ ના આવતો હતી હલો ક્યાં કા જોઈને બસ ઘરે ઉર્યો તો બોલો બોલો શું કામ હતું થોડું કોમ કર્યું તમારું બોલો બોલો અમારે મોપતલાલ ને ઘરે ચોર આયા શું રહ્યા છે હા તો ઉભા રહો હું 10 મિનિટમાં આવી ગયો 10 મિનિટ ને તરત આપવું પડે 2 મિનિટમાં આગળ બોલો આ તો આગેવાનમાં તરત બાઈક લઈને આવી ગયો હા તને ફટાફટ આ ફટોફટ આવી ગયો હા ઓકે હા ઓકે કોઈના ઘરે આવી શોધી ના કરે શું કામ હતું તમારે બોલો તો મને તો ફોન કર્યો છે તમે બોલો બોલો હવે બોલો ક્યાં છે છો ચાલો હા ઓય ચાલો બેઠા ઉભો રહો પણ પેલા રમકાઓ ભારે લઈ દે પેલા તો એને રમકાવા પડશે રમકાઓ એ ઉભા થો એ તું ઉભા થા બંધ જોરા પેલા હમણાં ના આટલે ના આટલે પણ ખબર શું પડે હો હો હવે તમારા બધાના માસ્ક ઉતારો પહેલા મોટો વાળો પડી અલા તમે તો મેજે ભરેલા છે લ્યા ચોકણ આ તમારા ગામના છે બે બે તો તોડી નાખો તળી અહીંયાના તમને શરમ નથી આવતી તમે ગામના થઈને બીજાના ઘરમાં ચોરી કરો છો ગામના થઈને ચોર ઉઠો છો તમને ખબર નહીં પડતી તમારા ચોરી શું કરવા કરી કોઈ કરી નહીં સાહેબ ના, તમે હાસુ ના બોલતા તને આ તો કોઈ ન કરે છે સોરી તો જે હોય ઘરમાં હાસુ હાસુ આલી ગયો જે લીધું હોય હાસુ હાસુ આલી ગયો કોઈ લીધું નકર આટલા ઊંધા બોધી મારવા પડશે તમને કોઈ લીધું નહીં હજી મોકલલાલ તમારા ઘરમાં તપાસ કરો તમે કાકા તપાસ કરો તમારા ઘરમાં જે હોય એ મોમાં વસ્તુ. દાગીના પડ્યા હતા. હાલો, પૈસા દાગીના લો પૈસા દાગીના અમને. તો મફા કાન ઘરમાં જેમ બેઠા તમે કોઈ સોરવા નતા આયા તો ચમ આ અડધી રાત ના આવે તો ખાલી ખાલી પણ તમારે બીજાના ઘરમાં આવું જ ના જોઈએ ને પણ સાહેબ આ તો રાતનો આ તો અઢી વાગવા આયા તો 2:30 વાગે તમારે બીજાના ઘરમાં આવવાની જરૂર છે સાહેબ ખાલી આયા તમને ખાલી કોઈ ના આવે કોક તમે ખાલી કોઈ લેવા ના આવે. આવેલા હો કાકા તમે ભણો તમારે શું ચોરી છે બે વેટીઓ હતી હાસી અને પૈસા ચેક કરો સાહેબ ચેક કરો ચેક કરો ચેક કરો, લો. ધંધા સાહેબ ધંધા લો મારો. હવે. આ તો મળી ગયો હેડો. આ રી તમારી બેટીઓ આજ છે ને હા હા, એ આજી. જ. લો. હા, આજી. કોઈ નથી કોઈ નથી કોક તો છે ઈ નથી ના તમારો આ રહ્યા તમારા પૈસા આ રહ્યા મારા પૈસા આ રહ્યા મારા હવે બોલો હાલો તમે આ ચોરી કરી જ ચમ ને જુઠું ચમ બોલ્યા કે અમે કોઈ ચોરવા ત્યાર પ્રથમ તો ચોરી જ શું કારણ કરી હવે તો સાહેબ ભૂલ થઈ ગઈ હવે નહીં કરો ભૂલ બીજી વાર ના
આવી જોણી જોઈને ભૂલ કરવાની તમારા ગોમમાં ચોરી કરવાની ના સાહેબ પોલીસ સ્ટેશન લઈ જાઓ. હાલો હવે તમને પોલીસ સ્ટેશન જ લઈ જવા પડશે હવે નહીં કરો સાહેબ, પોલીસ સ્ટેશન લઈ જાઓ એટલે કોઈ. ના પોલીસ સ્ટેશન જ લઈ જવા પડશે તમને આ તો આ બે જવા દે. એ આટલે હલકા પેટ નહીં કરો બસ કોઈ. સ્ટાર્ટ. આગેવાનના પગે પડો, તમારું કોઈ કલ્યાણ થાય. પહેલા કોઈ આગેવાનના પછી પડો તો કોક થાય પહેલા. આગેવાન અમને હવે બતાવી દો, અમે હવે કદી નહીં ભૂલ કરા. હવે કરજો આવું. ના હવે કદી નહીં કરો. કોઈ બીના ઘરે કોઈ બીના ઘરે કદી નહીં કરો. તમે બચાવો આટલા ફેર. આગળ વચાજો. તો તમને બીક આવી ના? બી કાંઈ એટલે તમે કીધું તમને આ રીતે કીધું તમારે. આ ત્રણેય વસ્તુ પર વીરેન તમે કેમ કેમ બેઠા? તો પેઈ ગયા અમારીથી. હા? અમારીથી પેઈ આ ગયા. રીતે કહી તો ગયા. ચાલો વળે આજ તો માફ કરો, ફેર આવીને બેહી જાઓ ભાઈ. ના હોય ના નહીં પેહાવે. એવું છે? હા કહો સાહેબને સમજાવો. સાહેબ કેમ લો સાહેબ જવા દો નોકરો. ના પણ હવે આર્યા એમ કરે છે એટલે હવે હું શું કુકવાળો આ તો તમારી શરમ ભરોસો આજને દાડી પછી હવેથી જો પકડાય તો સીધા જેલમાં હા હલકે સજા. હા માતાજી મિત્રો આ અમારો વિડીયો છે તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો જય રામાધણ જય રામાધણ.